નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આરજે પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભિલોડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના પ્રેક્ટિકલમાં હું પાવરપોઈન્ટમાં કેવી રીતના ટેબલને ક્રિએટ કરી શકાય અને આ ટેબલને કેવી રીતે અલગ અલગ સ્ટાઇલ આપી શકાય તેના વિશે વિગતવાર માર્ગદર્શન આપીશ. તાલીમાર્થી મિત્રો, આજે આપણે ઇન્સર્ટ ટેબલ ઇન પાવરપોઈન્ટ, તો આપણે પાવરપોઈન્ટ સ્લાઇડની અંદર કેવી રીતના ટેબલ ઇન્સર્ટ કરી શકાય એના વિશે વિગતવાર તાલીમ લઈશું. તો સૌપ્રથમ તો આપણે ટેબલ જોઈશું કે ભાઈ આને ટેબલ કહેવાય. આ ટેબલની અંદર તમે જે આડી લાઈન જોઈ શકો છો એનો રો કહેવામાં આવે છે અને જે ઊભી લાઈન હશે એને કોલમ કહેવામાં આવે છે અને જે રો અને કોલમનું જે ઇન્ટરસેક્ટ થાય એને સેલ કહેવામાં આવે છે. હવે આપણે આ ટેબલ જોયું, પણ ટેબલને કેવી રીતના ઇન્સર્ટ કરી શકાય એની માહિતી મેળવીએ. તો હું અત્યારે અહીંયા બ્લેન્ક સ્લાઇડ લઉં છું. આ બ્લેન્ક સ્લાઇડની અંદર મારે અહીંયા ટેબલ ઇન્સર્ટ કરવું છે. તો ટેબલ ઇન્સર્ટ કરવા માટે મારે સૌપ્રથમ તો મેનુના ઓપ્શનમાં ઇન્સર્ટ મેનુમાં જવું પડશે. ઇન્સર્ટ મેનુમાં જઈને હું ટેબલ નામના પોર્શનમાં જઈ અને ટેબલ્સ ઉપર ક્લિક કરીશ તો તમે જોઈ શકો છો કે તમને અલગ અલગ અહીંયા સેલ જોવા મળશે. એ સેલ ઉપર તમે કર્સર લઈ જશો તો તમને એ ટેબલ ઓટોમેટિક સ્લાઇડની અંદર ક્રિએટ થતું જોવા મળશે. હવે આપણે 3 કોલમ્સ અને 5 રો નામનું એક ટેબલ બનાવવું છે. તો મારે અહીંયા શું કરવું પડશે કે મારે 3 કોલમ સિલેક્ટ કરવી પડશે અને 3 કોલમ સિલેક્ટ કર્યા પછી નીચે સુધી 5 રો સુધી તમારે કર્સર લઈ જવું પડશે અને 5 રો પૂરી થશે ત્યાં તમારે ક્લિક કરશો તો તમે જોઈ શકો છો કે જે સ્લાઇડની અંદર એક નવું ટેબલ ક્રિએટ થઈ ગયું છે અને એની 1 2 3 કોલમ્સ એન્ડ 1 2 3 4 અને 5 રોઝ ક્રિએટ થઈ ગઈ છે. ફરીથી આપણે બીજી એક સ્લાઇડની અંદર બીજી રીતના ઇન્સર્ટ કરતા શીખીએ. તો મેં એક નવી બ્લેન્ક સ્લાઇડ લીધી છે, એની અંદર મારે ઇન્સર્ટ મેનુમાં જઈ અને ફરીથી ટેબલ ક્રિએટ કરવું છે. તો મારે આ રીતના ટેબલ ક્રિએટ કરવું નથી, પરંતુ મારે ઇન્સર્ટ ટેબલ કરવું છે. ઇન્સર્ટ ટેબલ તમે રો અને કોલમ સ્પેસિફાઈ વેલ્યુ આપીને તમે એ ટેબલ ક્રિએટ કરી શકો છો. તો તમે અહીંયા ઇન્સર્ટ ટેબલ ઉપર ક્લિક કરશો તો તમને અલગથી પ્રોપર્ટી જોવા મળશે. આ પ્રોપર્ટીમાં તમને નંબર ઓફ કોલમ્સ એન્ડ નંબર ઓફ રો માગી હશે. તો મારે 3 કોલમની જરૂર છે અને 5 રોની જરૂર છે. તો મારે કોલમ્સમાં 3 લખવું પડશે અને પછી રોની અંદર મારે રો કેટલી જોઈએ છે 5 રોઝ. તો આ રીતના તમે 3/5 3 કોલમ્સ એન્ડ 5 રો આપીને પછી ઓકે ક્લિક કરશો તો ઓટોમેટિક ઉપર જે ટેબલ હતું એ જ ટેબલ અહીંયા ક્રિએટ થઈ જશે. આની અંદર તમારે કોઈ પણ ડેટા ઇન્સર્ટ કરવો હોય તો તમે અહીંયાથી ટાઇટલ તમને જોવા મળે છે, અહીંયા ઉપર તમને હાઇલાઇટ જોવા મળશે એ બ્લુ કલરનું, ત્યાં ટાઇટલ આવશે કે મારે અહીંયા કોઈ ઇન્ફોર્મેશન એડ કરવી છે. તો મારે અહીંયા નેમ, બાજુના પોર્શનમાં મારે એડ્રેસ લેવું છે તો હું અહીંયા એડ્રેસ લઈશ. 3rd કોલમની અંદર મારે એજ જોઈએ છે તો હું એજ લઈશ. પછી નેમની અંદર હું અહીંયા અલગ અલગ નેમ લખી દઈશ, રાજ, મહેશ, વિપુલ. એડ્રેસમાં અહીં લઈ લઈએ. એ જ પણ લઈ લઈએ આપણે. તો આ રીતના તમે ડેટા પણ ઇન્સર્ટ કરી શકો છો. તો આ રીતના તમે ટેબલની અંદર 3 કોલમ્સ અને 5 રોની અંદર તમે અલગ અલગ ડેટા ઇન્સર્ટ કરી દીધો છે. હવે આપણે આ જે ટેબલ આપેલું છે એને સ્ટાઇલ બદલતા શીખીશું. તો અલગ અલગ સ્ટાઇલ કેવી રીતના આપી શકાય. જ્યાં સુધી તમે ટેબલને સિલેક્ટ નહીં કરો ત્યાં સુધી તમને સ્ટાઇલનો પોર્શન દેખાશે નહીં, ફોર્મેટ પોર્શન. જેવું ટેબલ ઉપર તમે કર્સર રાખીને તમે સિલેક્ટ કરશો એવું જ તમને ડિઝાઇનમાં જઈને તમને ટેબલ સ્ટાઇલ અલગ અલગ જોવા મળશે. આ ટેબલ સ્ટાઇલની અંદર તમે ટેબલ સ્ટાઇલનો ઓપ્શન આપેલા છે, એમાં હું અત્યારે હેડર રો ઉપર સિલેક્ટ કરતો નથી. તો તમે જોઈ શકો છો કે ટેબલ તમને આખું બ્લેન્ક જોવા મળશે, તમને કોઈ ઇફેક્ટ જોવા મળશે નહીં. પરંતુ મારે આ ટેબલને સિલેક્ટ કરી અને મારે સ્ટાઇલ આપી છે હેડર રો, કે મારે અહીંયા બતાવવું છે કે ભાઈ અહીંયા ઉપરની જે છે એ હેડર છે. તો હેડર બતાવવું હોય મારે તો હું અહીંયા ટેબલ સ્ટાઇલ ઓપ્શનમાં જઈને હેડર ઉપર ક્લિક કરીશું. તમને અલગથી એ હેડરનો જે ફર્સ્ટ રો હશે એ અલગ હાઇલાઇટ થયેલી જોવા મળશે. હવે મારે ટોટલ રો કોઈ પણ વેલ્યુ લીધેલી હોય તમે
તો વેલ્યુમાં નીચે શું હોય કે નીચે ટોટલ કરેલું હોય. તો નીચેની જે લાઈન હશે, જે છેલ્લી લાઈન હશે એ ટોટલની લાઈન હશે. આ ટોટલની જે રો હશે એને મારે હાઇલાઇટ કરવી હોય તો મારે અહીંયા ટોટલ રો ઉપર સિલેક્ટ કરીશ તો તમને છેલ્લી જે રો હશે એ હાઇલાઇટ થયેલી જોવા મળશે. અત્યારે હું અહીંયાથી હેડર રો અને ટોટલ રો અનસિલેક્ટ કરું છું. બેન્ડેડ રો, બેન્ડેડ રો એટલે ફર્સ્ટ જે રો હશે એનો કલર અલગ જોવા મળશે, એના પછીનો કલર અલગ જોવા મળશે. પછી ફર્સ્ટ જે હશે એનો ઓડ અને ઇવન મુજબ જે રો આવશે એનો કલર તમને અલગ અલગ જોવા મળશે. એ કલર પછી બીજો કલર અલગ હશે, એના પછી આગળનો કલર હશે, પછી અલગ હશે, એના તમને અલગ બેન્ડેડ કલર જોવા મળશે. એના સિલેક્ટ કરું. હવે આપણે એ જ રીતને રોમાં જોયું એ રીતના ફર્સ્ટ કોલમમાં મારે અહીંયા હેડર આપેલું હોય કે ભાઈ નેમ, એડ્રેસ અને એજ અહીંયા આપેલી હોત અને મારે અહીંયા હેડર મૂકવું હોત તો મારે ફર્સ્ટ કોલમ સિલેક્ટ કરીશ તો ફર્સ્ટ કોલમ હશે એ હાઇલાઇટ તમને થયેલું જોવા મળશે. જો લાસ્ટ કોલમને મારે હાઇલાઇટ કર્યું તો હું લાસ્ટ કોલમના ઉપર ક્લિક કરીશ તો તમને લાસ્ટ કોલમ હશે એ હાઇલાઇટ જોવા મળશે. અને બેન્ડેડ કરવી હોય તો બેન્ડેડ ઉપર ક્લિક કરશું તો તમને અલગ અલગ કલર જોવા મળશે. ફર્સ્ટ કોલમની અંદર અલગ કલર જોવા મળશે, સેકન્ડમાં અલગ જોવા મળશે અને ફર્સ્ટ કોલમનો જે કલર હશે એ થર્ડમાં જોવા મળશે. તો આ રીતના તમે ટેબલ સ્ટાઇલના ઓપ્શનથી પણ તમે સ્ટાઇલ આપી શકો છો. અને બીજી કોઈ સ્ટાઇલ આપવી હોય તમે તો આને સિલેક્ટ કરીને પછી તમને અલગ ટેબલ સ્ટાઇલ આપેલી છે અહીંયા. આ ટેબલ સ્ટાઇલ ઉપર તમે જઈને જોઈશો તો તમને અલગ અલગ પ્રકારની ઘણી બધી સ્ટાઇલો તમને જોવા મળશે. હું અહીંયા કર્સર લઈ જઈશ તો તમને જુઓ અલગ અલગ તમને ટેબલની સ્ટાઇલો જોવા મળે છે. અહીંયા લાઇટ સ્ટાઇલ જોવા મળશે. તો આ રીતના આપણે ટેબલને પણ સ્ટાઇલ આપી શકીએ છીએ. તો મારે અહીંયા આ સ્ટાઇલ સિલેક્ટ કરવી છે તો તમે જોઈ શકો છો કે ટેબલની સ્ટાઇલ આખી ચેન્જ થઈ ગઈ છે. આને જો ચેન્જ ફરીથી કરવી હોય તો પણ તમે ટેબલ સ્ટાઇલમાં આને ટેબલને સિલેક્ટ કરીને ડિઝાઇનમાં જઈ અને ટેબલ સ્ટાઇલ ઉપર જઈ અને પછી ટેબલ સ્ટાઇલના ઓપ્શન ઉપર મોર ઓપ્શનમાં જશો તો તમને અલગ અલગ ઘણી બધી પ્રકારની સ્ટાઇલ જોવા મળશે. આજે આપણે પાવર પોઈન્ટમાં ક્રિએટ ટેબલ અને ટેબલને કેવી રીતના અલગ અલગ સ્ટાઇલ આપી શકાય એ વિશે વિગતવાર માર્ગદર્શન લીધું. તો હું આશા રાખું છું કે આપને આ પ્રેક્ટિકલમાં સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.